સુરત મેડિકલ એસોસિએશન દ્વારા આજે સુરત શહેરના તમામ મેડિકલ સ્ટોર્સ બંધ રાખવાનું એલાન આપવામાં આવ્યું છે, જેના પગલે વહેલી સવારથી જ દવાની દુકાનોના શટર આડા થઈ ગયા છે અને દર્દીઓના સગા વહાલાઓને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. મેડિકલ એસોસિએશનના જણાવ્યા અનુસાર શહેરમાં કેટલાક તત્વો દ્વારા ડોક્ટર પ્રિસ્ક્રિપ્શન વગર જ નશીલી અને પ્રતિબંધિત દવાઓનું ખુલ્લેઆમ ગેરકાયદેસર વેચાણ કરવામાં આવી રહ્યું છે, જેનાથી યુવા ધન બરબાદ થઈ રહ્યું છે. આ ઉપરાંત ઓનલાઈન એપ્લિકેશન્સ દ્વારા દવાઓની જે હોમ ડિલિવરી કરવામાં આવે છે તેના પર પણ નિયંત્રણ લાવવાની અથવા આ છૂટ સંપૂર્ણપણે પાછી ખેંચવાની માંગ વેપારીઓ કરી રહ્યા છે. આ ઓનલાઈન ટ્રેન્ડના કારણે સ્થાનિક કેમિસ્ટોના ધંધા રોજગાર ભાંગી પડ્યા છે અને એસોસિએશને સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે જો તેમની આ વ્યાજબી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આ હડતાલ અચોક્કસ મુદ્દત માટે લંબાવવામાં આવશે. એમાં જે એને કોલ્ડ સ્ટોરેજમાં રાખવાની હોય એવી મેડિસિન હોય કે એનો ડોઝ કેવો હોય, એની ઇફેક્ટ કેવી હોય, એની એડવર્ડ ઇફેક્ટ કેવી હોય, એનું કોઈ પાલન થતું નથી. જેના હિસાબે ઓનલાઈન ફાર્મસી દ્વારા આવી દવાનું વેચાણ થાય છે. સાથે સાથે જે ડ્રગ્સ છે એનું પણ ઓનલાઈન આ રીતનું માર્કેટમાં પ્રસરી રહ્યો છે આ બિઝનેસ. હમણાં જ મને આઈબી દ્વારા પણ જાણકારી મળી છે કે આઈબી દ્વારા એ કીધું કે ઓનલાઈન જે પેકેટ મળે છે એમાં ડ્રગ્સના જથ્થા મળે છે અને જેના હિસાબે આ ઓનલાઈનનો બિઝનેસ માર્કેટમાં લોકોને નશા તરફ ઢસડી રહ્યો હોય ત્યારે અમારી દવા બજારની એક જ વિનંતી છે કે આ ઓનલાઈનનો ધંધો બંધ થવો જોઈએ.